નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વૈશ્વિક સ્તરે નામના પ્રાપ્ત રોટરી ઇન્ટરનેશનલે સમાજમાં અસરકારક રીતે પ્રભાવ પાડી શકે એવા પ્રોજેક્ટ સાથે કાર્ય કરતી સ્વૈચ્છિક સંસ્થા છે. તમામ વ્યવસાયમાં નૈતિક મૂલ્યોને સર્વોચ્ચ ક્રમે રાખવી રોટરી ઇન્ટરનેશનલ એની કાર્યપદ્ધતિને પરિણામે સમાજમાં ગ્રાઉન્ડ ઝીરો સ્તરેથી આમૂલ પરિવર્તન લાવવામાં સફળ રહી છે. રોટરી ઇન્ટરનેશનલ વિઝન અને મિશનને સાકાર કરવા માટે આજરોજ રોટરી ક્લબ ઓફ વડોદરા વન દ્વારા શાળાના બાળકોમાં નેતૃત્વ ક્ષમતા વિકસે એવા શુભ આશય સાથે રોટરી યુથ લીડરશિપ એવોર્ડ્સ રાયલાનું આયોજન કરવામાં આવ્યું હતું. અત્રે નોંધનીય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શાળા કક્ષાએથી જ લીડરશિપના ગુણ વિકસે એ માટેનું સતત આહ્વાન કરવામાં આવે છે, જેનો પડઘો પાડતા આ કાર્યક્રમનું આયોજન ડભોઈ સોમા તળાવ વિસ્તારમાં આવેલ શ્રી વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું. રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ડિસ્ટ્રિક્ટ ગવર્નર અમરદીપસિંહ બુનેટના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં રોટરી ક્લબ ઓફ વડોદરા વનના હોદ્દેદારો દ્વારા બાળકોને વિવિધ રમતો રમાડવામાં આવી હતી. રોટરી ક્લબ ઓફ વડોદરા વનના પ્રેસિડેન્ટ સીએ અર્પણ ડોડિયા તેમજ સેક્રેટરી રોટેરિયન વિશાલ ચોકસી, પાસ્ટ પ્રેસિડેન્ટ સીએ નયન કોઠારીના માર્ગદર્શન હેઠળ આયોજિત કાર્યક્રમમાં બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો, જેને અન્ય રોટેરિયન સભ્યોનો સહકાર પ્રાપ્ત થયો હતો. એકચ્યુઅલી રોટરી ક્લબ અને શ્રી વિદ્યાએ બંને જોડે મળીને છોકરાઓમાં લીડરશિપ સ્કિલ ડેવલપ થાય એના માટે એક પ્રોગ્રામ અમે કરી રહ્યા છીએ. પ્રોગ્રામનું નામ છે રોટરી યુથ લીડરશિપ એવોર્ડ્સ. આ જે પણ અત્યારના છોકરા આપણે કહીએ છીએ કે ભાઈ અત્યારના છોકરા આગળ ભવિષ્યમાં જઈને લીડર બનવાના છે, આપણા દેશનું ભવિષ્ય એમના હાથમાં છે, તો અત્યારથી આપણે બાળકોમાં એવી સ્કિલ લીડરશિપ સ્કિલ ડેવલપ કરવા માટે એક મસ્તી અને એના સાથે એમનામાં સ્કિલ ડેવલપ એના માટે અલગ અલગ ગેમ રમાડી રહ્યા છે. જેમ કે અત્યારે ચેર રેસ ચાલી રહી છે, પછી ઉપર આપણે સ્ટ્રોમાંથી ટાવર ઊભું કરવાનું, એડવર્ટાઇઝમેન્ટ બનાવવાનું, પછી પેપર કપમાંથી ટાવર બનાવવાનું, એ અલગ અલગ ગેમ આપણે છોકરાઓ માટે કરી રહ્યા છીએ. એમાં છોકરાઓ એન્જોય પણ કરી રહ્યા છે અને કંઈક ને કંઈક બોધપાઠ મેળવી રહ્યા છે. વડોદરા શહેરમાં કુલ 11 જેટલી ક્લબ સામાજિક ક્ષેત્રે અનુકરણીય કાર્યો કરી રહી છે અને ખાસ કરીને બાળકોમાં શાળા કક્ષાએથી જો ભણતર સાથે લીડરશિપના ગુણો વિકસે તે માટે રોટરી ઇન્ટરનેશનલ અંતર્ગત રોટરી ક્લબ ઓફ વડોદરા વનનો આ પ્રયાસ સાચા અર્થમાં મહત્વપૂર્ણ સાબિત થશે એવો આશાવાદ શ્રી વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી દિનેશ બારોટે વ્યક્ત કર્યો હતો. આજે રોટરી ક્લબ ઓફ વડોદરા વન તરફથી અમારી શાળા શ્રી વિદ્યાલયમાં રાયલા એટલે કે રોટરી યુથ લીડરશિપ એવોર્ડ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમાં ઇન્ડોર અને આઉટડોર એક્ટિવિટીઝ હતી, ગેમ્સ હતી, એ લોકોને એક કોઈ ટૉપિક પર બોલવાનું હતું. એમાં બાળકોએ ખૂબ સરસ મજાનો ભાગ લીધો. લગભગ 150 જેટલા બાળકોએ એમાં ભાગ લીધો અને લીડરશિપ કેવી રીતે વિકસાવી એના ગુણાત્મક પાસાનો શીખવા મળ્યું. એટલે પહેલાં તો રોટરી ક્લબ ઓફ વડોદરા વનનો હું ખૂબ આભાર માનું છું અને આવી પ્રવૃત્તિઓ હંમેશા થતી રહે તે માટે તેઓને હું ખાસ વિનંતી કરું છું. કેમેરામેન નવનીત પરમેલ સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.